છે ને હારા હારા રોવાના, હારા હારા. કોઈને પાવર હોય તો દીકરા ઉભા છે, વહુ ઊભી છે, કુટુંબ ઊભું છે, પણ રોતા નથી આવડવાનું. રોતા જેદી મારો નાચ ઉઘરાણી કરે તેદી. સતી તોરલ પાસે જાડેજો એમ કે છે કે જાડે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું, મારે જીવવું છે. તારે તોરલ કે છે મોજ કરો, હું તમારી ભેળી છું, અલગ ધણી હમણાં પુગાડી દે. રોમાં પણ બાપુ આહુડા રે, હારા હારા ને આહુડા ને ધારું મંડે થવા. બાપુ સામે મોત ઉભું હોય ને હારા હારા રોવે. એ તો નથી ભાળ્યું ને એટલે બધા પાયું ચડાવે. જ્યાં જાવ કોઈની પાસે ઉભું રહેવા જેવું નથી. હું દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને હું કોળી ને બધા હોવાની નાચ ચાલીને ઉપાસ બોલો ને. હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય તો ના ન પડે. કાઢો કાઢો ને મરશું, દરબારે લાગી જાય. પેલા એક થવાની. મારો કહેવાનો મિનિંગ ઈ છે, એક કાળમીટ પથ્થર હોય ને એની માથે તમે આમ સીણી રાખીને ઘણનો ઘા કરો ને, કાળમીટ પથ્થર માથે બાપુ સીણી ઠેકી જાય, એમાં તિરાડ ન પડે. પણ એમાં જેથી તિરાડ પડે ને, અને ઈ પાણામાં જેથી તિરાડ પડે ને બાપુ ધૂળ અંદર ભેળી થાય ને પછી બાપુ એમાં લાપડા મજા કરશે. લખી રાખજો બાપુ, કુટુંબ પરિવારમાં તિરાડ ન પડે એનું ધ્યાન રાખજો. અને એકતા હશે ને તેથી બાપુ સીણીયું ઘણ બાપુ ઠેકીને નીકળી જાય. પણ જેથી એકતા ને એ કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. તે મોટા ઝાડવા તેને કીધું એટલે કે હું કેમ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને જો વેલો મોડો આપણને કાપી નાખશે. વ્રત ઝાડવા કે એ કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપડા હશે જોજો. એ કે હાથા ન થાવ ને તો બાપુ કોઈની તાકાત નથી. પછી કુટુંબ ગમે એનું હોય, સમાજ કોઈ બી હોય, કુટુંબ પરિવારની બાપુ એકતા હોય ને તો કોઈની તાકાત નથી. કોઈ કુટુંબ સામું લાંબો હાથ થાય. આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓના છોકરા ન હોય. નથી જોતા આપણે એકલા તારા ભાઈઓ કેમ નથી કે મારે ઇના આડી છે ને ઇના હારે જ મેળ રાખવાનો હતો. આડીના દીકરા આ તારું ફોગટ જાહે બધું. મુદ્દો જ ભૂલી ગયા છીએ આપણે. કોને કેવું? મારો કહેવાનો આપણો જે પરિવાર છે પછી બધા બાપુ કરોડપતિ નો હોય અને બધા બુદ્ધિશાળી નો હોય. આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય, એમાં એકાદો ઉડાડવું હોય પછી ઘર આખું કકડાટ કરેલા. પણ આ ઉડાડવા જ આવ્યો છે, એ ઉડાડવાનો જ. હવે આને કઈ થોડો વેકવા જવાય એવું છે? એ આવ્યો જ હોય ઉડાડવા, પછી ઘરની વાત ઘરમાં રાખવાની હોય. કહેવાનો મારો મિનિંગ જે ઈશ્વર તમને મને જે જોવે છે ને ઈશ્વરે તમને મને આપી જ દીધું છે. આ તો ખોટા. હું તો અહીંયા સુધીની વાત કરું, જીવન કેવું જીવાય કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે એક કૂતરું બાપુ જો આપણી શેરીનું કૂતરું આપણને જોઈને આમ ઊભું ન થઈ જાય, ખંભા સુધી લાંબુ ન થાય તો જીવા કહેવાય. ને કે પગનો ઘર કો થાય કૂતરું જાગી જાય, ન જાગી જાય. એ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, અને જ્યાં બટકો રોટલો એને કહો હું પૂંછડી પટપટાવી હોય. કૂતરાને ખબર પડે છે બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. એ હલકી હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે 18 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને મારા નાથને આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. ખોટો વેમ ન રાખતા. કહેવાનો મારો મિનિંગ પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે. જેટલા જેટલા એ ઈશ્વરને મેળવ્યો ને એ પ્રેમથી મેળવ્યો છે. કોઈ લાગવગ નથી કરી, કોઈ પૈસા નથી ખવડાવ્યા, કોઈએ ધૂણ્યા નથી, કોઈ દાણા નથી ચોરાયા. પ્રેમથી જ બાપુ પ્રગટ કરાયો છે. પ્રેમથી જ ઈશ્વરને મેળવ્યો છે. આ 84 લાખીઓની છે એમાં બાપુ માણા એક જ દાંત કાઢી શકે. તમે જોજો, તમારે જોવું હોય જોવાનું શું. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ દાંત કાઢી શકે? તમે મને કહો કયું આ માણા સિવાય બીજું કયું જનાવર દાંત કાઢી શકે? મને કહો તો. કૂતરાને તમે બહુ હાસવો ને તો પૂંછડી પટપટાવે, દાંત ન કાઢી શકે. ભેંસ ને બહુ હાસવી હોય તો કે આજ તો મજા પડી જાય, પણ દાંત કાઢી શકે? દાંત બાપુ માણસ એક જ કાઢી શકે છે. માણસ 88 મણના થોબડા લઈને ફરે છે. એટલે તમે એક જ કાઢી શકો એમ છો? તમે તો કાઢો
ભેંસું ને બેચારીનું કાઢવું ભાઈ કાઢી ન તકતી. બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ. એક ધરતીકપની ફરમાઈશ છે, એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપું, પછી બીજા બધાને આપણે સાંભળવા છે. તમારી જેવી મોજ હશે હું આનંદ કરશું. અમારે એક ધરતીકપની કે વાત કરજો, મને એક ભાઈ કીધું હતું. એટલે ધરતીકપ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારો રબારી ભાઈ હતો. આજ નથી આ દુનિયામાં, પણ ભજનનો બાદશાહ હતો ભાઈ. એને આ ધરતીકપની વાત લખી. આપણો ધરતીકપ આવ્યો ને, એ ધરતીકપ કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો, એની આ બાપુ યાદી કરાવી છે. એ અમારે ભીખાભાઈ રબારી અંગોઠા સાહેબ હો, પણ એની કોઠા હુજથી બાપુ લખ્યું હોય. એટલે એ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 બાપુ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો વાયરસ હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. એ ધરતીકપ તેથી 26મી જાન્યુઆરી સવારે 8:46 ધરતીને આંચકો લાગ્યો. તેથી એમ કહેવાય કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો, કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપને રમ ઢોળતો, સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ, બહુ ધોળાવી બારાડી, જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકવાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુડો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, અઠવાડના પાડ્યા વાટ જોર કરી, જોરાનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખાળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, આવો ધરતીકપ આવ્યો ને ભાઈ, હા નહોતો હમાતો હા. તમે જોવો તો ગામના સાપે હવારમાં તો ગાયો હાડું રજગાન કડબુની પથારીઓ મીડ્યા કરવા, અને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કરવા, એ કે નુકસાન થયું એને દેવાનું છે, તે રાતે ઉભા થાય તેને વંડીઓ મીડ્યા પાડવા. બોલો, કાલે ધરતીકપ થયો તો આજે પાછા મંડાણા, અને એ હાથે જ્યાં ઘોંકાવીને પાડી છે ને, એ હજી પડી. તમારે જોયું હોય મારી ગાડી ખાલી બે જાય, હજી પડી છે. આ 2001 આવ્યો હતો ને, આ 2024 એ વંડીઓ હજી પડી છે. આટલું થાય તો આપણને ખોટું કરવામાં જરાય હજી આંચકો નથી આવતો, તો મારો નાશ શું કરે ભલા. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ, જય જડિયા દાદા. હવે બીજા કોણ છે બાપુ? હવે આપણે